શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. સબકા માલિક એક હૈ. આપણે સર્વેના પરમપિતા પરમાત્મા એક જ છે. ભેદ છે અને ભ્રમ છે તે આ પંથના છે. તો બધા રસ્તાઓ તો એક જ જગ્યાએ જાય છે. શ્રી ગુરુદેવ દત્ત. જળ પ્રલય વિશે ઘણા સખાઓના પ્રશ્ન છે. 2034 સુધી આ વિશ્વમાં કેવળ જળ પ્રલય છે. પરમાત્મા જે પંચમહાભૂત તત્વોનો ઉપયોગ કરીને જે કંઈ યુગ પરિવર્તન કરવા જઈ રહેલા છે, તમે એને પ્રલય કહો છો. એમાં સૌથી વિશેષ ભાગ જળ પ્રલયનો આવનારા સમયમાં આપણે સૌ જોઈશું. અત્યારે અગ્નિ તત્વ સક્રિય છે, વાયુ તત્વ પણ સક્રિય, પંચ તત્વો બધા જ સક્રિય છે. એટલે કે જળની અંદર કે હવામાં બિનજરૂરી મુસાફરી કરવી નહીં. જળ પ્રલય એટલે એવું નહીં કે સુનામી જ આવે, ડેમ તૂટે, ચક્રાવાત જ આવે. એ બધું તો ખરું જ કે સુનામી આવી, કોઈ જગ્યાએ ડેમ તૂટવો, કોઈ જગ્યાએ એટલો બધો વરસાદ પડી જાય કે પૂર જેવી પરિસ્થિતિ થઈ જાય, ચેક ડેમ તૂટવા. તો એની ઇફેક્ટ જે છે, નદી છે, સમુદ્ર છે, તળાવ છે, પહાડો ઉપર ન જવું, કારણ કે ત્યાં ઉપર ચેક ડેમ બનાવેલા છે, નાના નાના ડેમ છે, ઝરણાઓ વહેતા હોય છે. અને જળ પ્રલયથી પહાડોની માટીઓ પણ ધસી પડે છે. આપણે ગઈકાલે જોયું, હિમાચલમાં આખો પહાડ ધસી પડ્યો, એક સેક્શન જ આખું એમ. બરાબર. તો આ બધી પાછી સમય એવો છે કે આકસ્મિક થાય. તમને હલવાનો, બચવાનો કે વિચારવાનો પણ સમય નહીં મળે. નદીની ઉપર નહીં જવું, એટલે કે પાણીની ઉપર નહીં જવું, પાણીની અંદર પણ નહીં જવું. ગમે એટલો પ્રખ્યાત તરવૈયો હોય તો પણ ડૂબી જાય. જળ પ્રલયમાં પાણી આપણને શોધે છે, પણ આપણે પાછું એવું કાર્ય નથી કરવાનું કે પાણીને આપણે શોધવું. એટલે કે દરિયા કિનારે જવું, નદી કિનારે જવું, બોટ જહાજમાં મુસાફરી કરવી, પાણીની અંદર મુસાફરી કરવી, આ સર્વે ઘાતક છે. કે સડનલી એવી ઘટના થાય કે તમને બચવાનો પણ સહી નહીં મળે અને તમારો દેહ છૂટી જાય. એટલે જે હું સડન મૃત્યુ ગઈકાલનું કહું છું, એટલે કે સડન ડેથ, એની પાછળનો કહેવાનો મતલબ જ એ છે કે તમને વિચારવાનો પણ સમય નહીં મળે. બચવાની તો વાત દૂર રહી, વિચારવાનો પણ સમય નહીં મળે અને તમે હતા ન હતા થઈ જાઓ. પહાડ ઉપર પણ એટલે હું જવાની ના જ પાડું છું. આ 4 મહિના ચોમાસું જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આ બધી તમારી ટૂરથી દૂર રહો. ફરવાની ટૂરથી તો દૂર જ રહો. માણસને કામ ધંધે જવું પડે કોઈ જગ્યાએ, તો એ વસ્તુ અલગ છે. તો જળ પ્રલયનો એટલે એવું નહીં કે કેવળ ડેમ જ તૂટે, સુનામી જ આવે, પૂર જ આવે. એ બધી શક્યતાઓ તો ખરી, પણ આપણે પાણીની નજીક નથી જવાનું. પાણીની ઉપર, પાણીની અંદર, પાણીની પાસેની મુસાફરી ટાળવી. ઇવન એ તળાવ પણ કેમ ન હોય, કે નાનો કોઈ ચેક ડેમ પણ નહીં હોય, કેમ નહીં હોય. સમજા? હા. સડન ડેથનો મતલબ એવો કે સડન મૃત્યુ, અચાનક મૃત્યુ, કે વ્યક્તિને વિચારવાનો પણ સમય નહીં મળે કે એ મૃત્યુ પામી રહેલો છે અને હતો નહીં હતો થઈ જાય. ચક્રવાત, વાવાઝોડું એક જ દિવસમાં એટલો વરસાદ લાવી દે કે પૂર જેવી પરિસ્થિતિ થઈ જાય. હું એટલે આ 4 મહિના 5 મહિના જે ચોમાસાના છે એમાં પ્રવાસની, ફરવા જવાની ના પાડું છું. ફરવા જવાની ના પાડું. ધંધા માટે તો માણસે કામ ધંધા માટે આમ તેમ જવું પડે, ફરવા જવાની ના પાડું છું. તમે પહાડો પર ને અતિ વરસાદ પડે કે પહાડોના ચેક ડેમ તૂટી જાય, એની પરનું કોઈ તળાવ તૂટી જાય,
પહાડો ઘસી જવાથી, આખો ને આખો પહાડ ઘસી જવાથી તમને સમય જ નહીં પડે, વિચારવાનો પણ સમય નહીં હોય. કોઈ ટાપુ અચાનક પાણીઓથી ઘેરાઈ જાય, એવું કોઈ શહેર હોય, એવું કોઈ બીચ હોય જેની ચારે બાજુ પાણી હોય. રહી વાત અગ્નિ તત્વ પણ એક્ટિવ હોવાથી, અને જે રીતના ગ્રહમાન છે મંગળ, કેતુ, મંગળ, રાહુ, જે આ બધા કહે છે, પણ એની એક જે ફ્રીક્વન્સી છે, મેં તમને શું કહ્યું, ગ્રહોનો કોઈ વાંક નથી. નિયતિએ જે નિર્માણ કરેલું છે એ નિર્માણને ગ્રહો કેવળ પુશઅપ કરે છે. જ્ઞાની માણસો એ નિયતિને સમજે છે અને એના કારણે ગ્રહોનું પુશઅપને સમજે છે. પુશઅપ એટલે ગ્રહો એવી પરિસ્થિતિનું નિર્માણ કરે, અચાનક. ગ્રહોનો કોઈ વાંક નથી. એટલે નિયતિને સમજીને અમે લોકો કહીએ, અમે એ સ્પોટ પર જતાં તમને અટકાવી શકીએ. સ્પોટ પર કંઈ પહોંચી ગયા પછી તો પરમાત્મા જ બચાવે. જેમાં પ્લેન બ્લાસ્ટમાં એક બચ્યો, બરાબર. સ્પોટ પર, અને સ્પોટ પર પહોંચો તે પહેલાં પણ પરમાત્મા જુદી જુદી રીતે ઘણાને બચાવવાનો પ્રયત્ન કરતા જ હોય. કોઈની વાઈફ ના ભરે, કોઈને પુત્ર ના ભરે, કોઈની મા ના ભરે, કોઈને ટિકિટ નહીં મળે, એમ ઘણા પરિબળો આવે. એમ કોઈને કોઈક એવું કામ આવી જાય કે એક ઓપ્શન તમને આપવામાં આવે કે તમે એ પ્રવાસ નહીં કરો, અને આપણે એ પરમાત્માના ઈશારા ન સમજીએ તો ઘણાને તક મળી જ હોય, કોઈ સવાલ જ નથી. અનુભવની વાત કરું છું. તો નિયતિને કારણે જે અમુક સ્પોટ એક્ટિવ થયેલા, તો એ સ્પોટ પર જઈએ તો આપણે એ ઘટનાનો શિકાર બની જ જઈએ. એમાં કોઈ પછી ગમે તેટલું તમારું આયુષ્ય કેમ નહીં હોય, કાળચક્ર એ જે ઉર્જા હોય તે એક સ્પોટ પર એક્ટિવ થયેલી, અને જુદા જુદા સમયે એ જુદી જુદી જગ્યાએ એક્ટિવ થાય. જેમ કે તમે સૂર્યની સામે બિલોરી કાચ રાખો અને એક એનું પ્રકાશનું બિંદુ પડે, પછી એક જગ્યા નહીં પડે, આજે અહીંયા પડ્યું કાલે ત્યાં પડે. એટલે એની જે ફ્રીક્વન્સી છે, ક્યાં ક્યાં કેવી રીતે પડે એને પણ નહીં ખબર હોય. તો એ રીતની ફ્રીક્વન્સી હમણાં એક્ટિવ છે. તો એને જે ફ્રીક્વન્સીઓના જે સ્પોટ છે કે જ્યાં આપણને સમય જ નહીં મળે, એ સ્પોટથી આપણે દૂર રહીએ તેમાં જ મરાય. આપણે હમણાં 4-5 મહિના ચારધામ કે આ કે તે ફલાણા ધામ નહીં જઈએ તો ચાલે. આપણું ઘર જ અત્યારે ધામ છે, આપણું શહેર જ ધામ છે. હું તો કહું, ગુજરાતી લોકોને પણ કહું, આપણે ત્યાં સોમનાથ છે, નજીકમાં ઉજ્જૈન છે, આ બધા છે જ ને આપણા તીર્થો. તમારા ગામ શહેરમાં મહાદેવના જુદા જુદા મંદિરો છે, દ્વારકાધીશ છે, તમારી કુળદેવી છે, ડાકોર છે. હે, શું નથી? જૈન લોકોના પણ પોતાના અનેક તીર્થો છે. કોઈ પણ ધર્મના 5 મહિના ચતુર્માસ કરતા અસલના લોકો આજે પણ અમુક સાધુ સંતો કરે છે. કેમ કરતે? આના જ કારણે. એક આ પણ કારણ છે, કેમ કે એ વખતે પ્રકૃતિનું તાંડવ જ બહુ હોય ને. અત્યારનો જે આપણે મહાકાલનું જે તાંડવમાં સમયમાં જીવી રહ્યા છે, એમાં પ્રકૃતિનો અતિ તાંડવ છે, કલ્પના બહારનો તાંડવ છે. એટલે આ 5 મહિના પ્રવાસ નહીં કરો તો તમારા પરિવાર, બાળકો માટે તમારા જ હિતમાં છે. પંચતત્વો એક્ટિવ જ છે, કોઈને કોઈ તત્વ ક્યાંક ભાગ ભજવી જાય. અમદાવાદમાં થયું એ અગ્નિ તત્વ, વોર ચાલે છે, આ બધું અગ્નિ તત્વ જ છે. બોમ્બ ભરે, મિસાઇલ ભરે, માણસને વિચારવાનો સમય નહીં. એટલે આ સમય સડન ડેથનો છે. અગ્નિ તત્વ પણ એક્ટિવ હોવાથી અચાનક બ્લાસ્ટ થાય, બોમ્બ મારાથી થાય. કેવળ એવું નહીં, શોર્ટ સર્કિટથી પણ થાય, ગેસ બ્લાસ્ટથી પણ થાય, કોઈ ટ્રેનમાં બ્લાસ્ટ થાય, કોઈ બસમાં થાય, કોઈ પ્લેનમાં થાય. સડનલી
એટલે ચોકસાઈ રાખવાનો સમય છે. જે લોકો પોતાના વાહન ચલાવતા હોય, ગેસથી વાહન ચલાવતા હોય કે પેટ્રોલથી ચલાવતા હોય, એ લોકો પણ વાહનોનું હમણાં રેગ્યુલર મેન્ટેનન્સ કરાવી લેવું જોઈએ. આ બધું ચાલ્યા કરે. અમુક જણા છે ને ગાડીને મેન્ટેન નહીં કરે, સર્વિસ નહીં કરાવે અને ચલાવ્યા જ કરે જ્યાં સુધી ગાડી જવાબ નહીં આપી દે. તો પછી એ લોકો આ સમયના ચક્રમાં આવી જાય. જોઉં છું ને ગમે ઘણાની ગાડી હાઈવે પર જોઉં છું સળગી જાય છે, અચાનક જ થાય. એટલે થોડી કાળજી રાખવાનો સમય છે. તો અગ્નિ તત્વને કારણે અચાનક બ્લાસ્ટ થાય, બોમ્બ મારાથી, શોર્ટ સર્કિટથી, ગાડીમાં કે ઘરોમાં આગ લાગવાથી, સ્ટીમરો, જહાજો, રેલવે, બસ, વિમાનમાં આગ લાગવાથી, બ્લાસ્ટ થવાથી કે શોર્ટ સર્કિટથી વ્યક્તિઓનું સદન ડેથ થાય. અકસ્માતોથી સદન ડેથ થાય. અચાનક સમાચાર આવે કે આ 2 ટ્રેન પટકાઈ ગઈ, પ્લેન ક્રેશ થઈ ગયું. તો ઘણાનો પ્રશ્ન હતો ગઈકાલે કે સર આ સદન ડેથનું જરાક સમજાવો. તો ચાલો જરાક સવારે થોડો સંવાદ કરી દઈએ. સદન ડેથનો ટાઈમ જ એવો છે, સમય એવો છે, એની ફ્રિકવન્સી એવી છે ને એ ફ્રિકવન્સીને અમે મહેસૂસ કરતા. એ ફ્રિકવન્સી જ્યારે અમને સ્પર્શ કરતી હોય તો સામાન્ય માણસ, જે રેગ્યુલર માણસો છે, જે કોઈ સાધનામાં નથી કે જેની પર આ રીતની કોઈ પરમાત્માની કૃપા નથી, એને તો ખ્યાલ જ નહીં આવે. સ્કૂટર ચલાવતા હોય અચાનક કૂતરો આવી જાય, માણસ સ્લીપ થઈ જાય, પડી જાય. ચોમાસું જે કે કોઈ જગ્યાએ ગટરનું ઢાંકણું ખુલ્લું હોય અને માણસ અંદર હલવાઈ જાય. બહુ સંયમથી, શાંતિથી, ધીરજપૂર્વક જીવવાનો આ સમય છે નવેમ્બર સુધી. બરાબર? પછી નવેમ્બર સુધી તમે બચાવી લીધી પોતાની જાતને, તો આ મહાદેવ પણ અહીંયા જ છે, બધા તીર્થો પણ અહીંયા જ છે. જોખમ લેવાનો સમય નથી. ખાસ કરીને નદી, તળાવ, સમુદ્રો, આ બધી પહાડોની, ચારધામની બધી યાત્રાઓ, તો અહીંની સરકાર કોઈ તમને કહેવાનું નથી, કારણ કે એ લોકોનો ટુરિઝમ પર બિઝનેસ છે. કોઈ સરકાર એમ નહીં કહેશે કે તમે એને આવું વાતાવરણ આવું છે, વેધર આવું છે, આવું જોખમ છે, તમે નહીં આવો. કારણ કે ત્યાંના લોકોનો ધંધો, રોજીરોટી તમારા પર જ છે. કોઈ સરકાર એમ નહીં છે કે તમે અમરનાથ નહીં જાઓ, કારણ કે એ લોકોનું પેટ તમે અમરનાથ જાઓ એનાથી જ ભરાય છે. સરકારોને તો શું, 5-25 મરે તો મરે, નસીબથી છોડી દે. એની અમે 5,000ની રોટીનો સવાલ છે. આપણે જ વિચારીને ઘરની બહાર પગ મૂકવો. સરકારોને શું ફરક પડે? 5-25 લાખની મદદ કરી દે, થોડી સંવેદના જાહેર કરે. કોઈની પણ સરકાર હોય, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, ટુરિઝમ બંધ થોડું કરે ને. કે મોટે ભાગે સ્ટેટનું તો ધંધો જ ટુરિઝમ પર છે. દુબઈવાળા એમ થોડો કહે છે કે તું મારતા નહીં આવ. મિડલ ઇસ્ટવાળા એમ થોડો કહે છે કે તું મારતા ફરવા નહીં આવ. તુર્કીવાળો પણ નહીં કહેશે. કેમ? એ પણ ધંધો જ ટુરિઝમ પર છે. આપણે વિચારીને પગ મૂકવાનો છે. સમજાય? હા. મોરબીનો પુલ તૂટેલો તે વખતે પણ બોલેલો, અને ગઈકાલે આ પુલ તૂટ્યો ત્યારે પણ કુદરત બોલાવે. ઘટનાઓના પ્રત્યાઘાત પરમાત્મા અમુક વ્યક્તિઓને આપે છે. એનું સાંભળે કે બચે. તો કોઈને એવો પણ પ્રશ્ન, બજેટ થોડા તૂટે તો ભાઈ અનુભવ કરી લેજે. બાકી કોઈ જગ્યાએ ધોધ પડતો હોય ને ત્યાં પણ જાઓ તો હું જોખમ છે. ઘાટ કે ને ઘાટ, હા, શુદ્ધ ગુજરાતીમાં કહું કે ઘાતનો સમય છે. કંઈ ખબર જ નહીં પડે માણસને. જન્ના પાસે ઊભો હોય, મસ્ત રીતે નાહતો હોય ને શું થાય ને પગ લપસી જાય ને જતો રહે. ઘાતનો સમય છે. અને એ જે સમય છે તે આવા સ્પોટ પર એની ફ્રિકવન્સી વધારે છે. એટલે અમે ચેતવીએ છીએ.
અકળાઈ જાઓ, કંટાળી જાઓ તો પોતાનું વાહન લઈને પોતાના સિટીથી 5, 10, 25 કિલોમીટર, 50 કિલોમીટર લોંગ ડ્રાઈવ પર જઈ આવો. શાંતિથી ગાડી ચલો, સુરક્ષિતથી ચલો. બહુ હિલ સ્ટેશન ને પહાડો પણ, નદી નાળા પાસે, બીચ પર જવાનું. જળથી ને પહાડોથી તો દૂર જ રહે. અને ફેક્ટરી હોય, રેસિડેન્ટ હોય, તમારા ઇલેક્ટ્રિક કનેક્શનો ચેક કરાવી લેવા. ઘણાનું શું છે, બધું લેભાગું હોય, બસ ચલાયા જ કરે, મેન્ટેનન્સ. તો ભજન કરો, દાન ધર્મ કરો, પ્રભુનું જેટલું બને એટલું નામ સ્મરણ કરો, સદભાવની કરો, ગજાનન ભાવની કરો, હનુમાન ચાલીસા કરો, શિવ શંભુનું સ્મરણ કરો, ભજન કીર્તન કરો, દત્તાત્રેય ભગવાનનું કરો. ભક્તિ કરવાનો અને ઘરે બેસીને જપ કરવાનો સમય છે. વધારે સમય આપો તો સારું, કારણ કે સમયની ફ્રિકવન્સી એવી છે કે તમે કંઈ તમારા પર તે કવચ બનાવો તો તમે એનો સામનો કરી શકો. નામ જપ કરવાથી શું છે, એક કવચ બન્યા. નામ જપ કરો, સ્મરણ કરો, ભજન કીર્તન કરો, સૌથી શ્રેષ્ઠ તો સારા કર્મો કરો. બરાબર. સંજય બોરીવાલાના પ્રાતઃકાળે સત્સંગમાં અને અગમચેતીના આ સંવાદમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. બધા સાથે નહીં થાય, બરાબર છે, પણ આપણે કાળજી રાખવી સારી. કોરોના ફેલાયેલો ત્યારે, પ્લેગ ફેલાયેલો ત્યારની વાત. અમારે ગુરુદેવ કહેતા કે જંતુથી દૂર રહેવું સારું. ગુરુની કૃપા છે, ભગવાનની કૃપા છે, એનો મતલબ મને કંઈ નહીં થાય એવું નહીં. આપણે એ પરિસ્થિતિ દૂર રહેવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. બધું જ પરમાત્મા પર છોડી દેવામાં મજા નથી, કારણ કે જ્યારે વિશ્વનું સ્ટેરિંગ અત્યારે આઉટ ઓફ કંટ્રોલ છે. ટાઇટેનિક જહાજ ડૂબી જાય એવી પરિસ્થિતિ છે. આ 7 વર્ષ માનવ જીવન બહુ સંઘર્ષ અને કઠિન છે. જેની પાસે આધ્યાત્મિક ઉર્જા હશે તે જ સર્વાઈવ કરી રહેશે. બાકી તમારી પાસે ગમે તેટલું ધન ધન્ય સમૃદ્ધિ પણ હોય, એ કામ નહીં લાગે. આધ્યાત્મિક જેની પાસે બળ હશે તે સર્વાઈવ કરશે. બાકી આ 7 વર્ષ અગ્નિ પરીક્ષાનો છે. અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ. શ્રી ગુરુદેવ દત્ત.